નમસ્કાર મિત્રો, જીકે ગુરુ યુટ્યુબ ચેનલમાં તમારા બધા લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મળ્યા છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા નાની એવી રિક્વેસ્ટ છે કે તમે હજુ સુધી જીકે ગુરુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને જોડે આપેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાતમાં તલાટી કમ મંત્રીને કેટલો પગાર આપવામાં આવે છે 2026 મુજબ. એના વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો, ગુજરાતમાં મુખ્ય તત્વે તલાટી કમ મંત્રી અથવા તો રેવન્યુ તલાટી જે મહેસૂલી તલાટીનો પગાર 2026માં નીચે મુજબ છે, જે ગુજરાત સરકારના તાજેતરના ભરતી અને સૂત્રો અનુસાર છે. મિત્રો, શરૂઆતનો પગાર નવી ભરતી પ્રમાણે પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પે 26,000 પ્રતિ મહિને આપવામાં આવે છે. ઘણી ભરતીઓમાં આ જ છે મિત્રો, જેમ કે જીએસએસબી, રેવન્યુ તલાટી અને ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીની તાજી જાહેરાતોમાં. કેટલીક જૂની અથવા અન્ય ભરતીમાં હજુ મિત્રો 19,900 અથવા તો 19,950 ફિક્સ પે જોવા મળે છે, પણ 2025-26ની ભરતીમાં મોટે ભાગે મિત્રો 26,000 ફિક્સ પે છે. 5 વર્ષ પછી મિત્રો ફિક્સ પે ખતમ થઈને રેગ્યુલર પે સ્કેલમાં આવે છે, જેમાં પે મેટ્રિક્સ લેવલ અનુસાર સામાન્ય રીતે પે લેવલ 2 અથવા સમકક્ષ 29,000 થી 92,300, 29,200 થી 92,300 જેવું પે બેન્ડ હોય છે, જેમાં ડીએ, એચઆરએ અને ટીએ વગેરે ભથ્થા સામેલ હોય. ઇન હેન્ડ પગાર અંદાજે એટલે કે હાથમાં મળતો પગાર ફિક્સ પે 26,000 પર ડીએ હાલમાં 50% પ્લસ આસપાસ, એચઆરએ અને અન્ય ભથ્થા મળીને શરૂઆતમાં 35,000 થી 42,000ની આસપાસ થઈ શકે છે. શહેર ગામ અને ડીએ રેટ પ્રમાણે બદલાય છે. નોંધ: 2026માં 8મું પગાર પંચ એડ પે કમિશન અંગે કેટલીક ચર્ચાઓ અને અપડેટ્સ છે, ખાસ કરીને કેન્દ્ર સરકાર માટે, પણ ગુજરાત સરકારના તલાટી પદ માટે હજુ સુધી મોટો ફેરફાર જોવા મળતો નથી. જો નવું કમિશન લાગુ થાય તો પગારમાં વધારો થઈ શકે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.